રાજસ્થાન બોર્ડરે આવેલા નર્મદેશ્વર ઘાટ સિલુ ખાતે હું તમને આજે દર્શન કરાવું છું। નર્મદા નદીના નહેરના કિનારે બનાવવામાં આવેલો છે સિલુ ઘાટ અને ગુજરાત રાજસ્થાનના બોર્ડરે એક દિવસ માટેનું જે ટૂર કરી શકાય તેવું ફેમિલી ટૂર સાથે આવી શકો તેવું પર્યટન સ્થળ વિકસાવવામાં આવ્યું છે। માં નર્મદાના કિનારે એક ઘાટ બનાવવામાં આવ્યો છે જ્યાં પિતરોના અસ્થિઓનું વિસર્જન થાય છે અને નર્મદેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવેલું છે અને ત્યાં નવગ્રહ અને 12 જ્યોતિર્લિંગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। તો ચાલો મારી સાથે હું તમને નર્મદેશ્વર ઘાટ સિલુ તમને દર્શન કરાવું। અહીંયા બાળકો અને તમારા પરિવાર સાથે ફરવા માટે સુંદર મજાનો બગીચો બનાવવામાં આવેલો છે। મહાદેવનું મંદિર છે અને તેને અડીને જ ઘાટ આવેલો છે। સુંદર રમણીક મિત્રો તીર્થસ્થાન પણ રાજસ્થાનના સીએમ વસુંધરાજી રાજ્યના હસ્તે 2008 ની અંદર નર્મદા નહેર જ્યાંથી ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો તે નર્મદા નહેરના કિનારે એક નર્મદા નહેરથી અહીં ઘાટ બનાવવામાં આવ્યો છે અને પિતૃશ્રાદ્ધ માટે, માતૃશ્રાદ્ધ માટે અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ માટે અહીં એક સુંદર મજાના ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એક જ પ્રાકૃતિક અને સુંદર વાતાવરણ પણ મળી રહેશે। તો તમે જોઈ શકો છો મારી સાથે અહીં બાજુમાં જ મહાદેવ નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીં જે સિલુ ઘાટ છે કે જેની અંદર એક જે હરિદ્વાર ગંગા નદી જે ઘાટ બનાવવામાં આવે તેવી જ પ્રકારનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો। અને અહીંથી મુખ્ય નહેરના જોડે છે ને અહીંથી મુખ્ય નહેરથી પાણી આવે છે તમે જોઈ શકો છો। આગળ પણ એક વિશાળ બગીચો છે અને અહીં મંદિરની પાછળ પણ એક બગીચો આવેલો છે અને સુંદર મંદિર આવેલું છે। તો તમે એક દિવસ માટેનું ફેમિલી પિકનિક પણ આવી જગ્યાએ મનાવો જેથી કરીને તમારા બાળકો સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા રહે। મિત્રો અહીં જે 12 જ્યોતિર્લિંગ અને 9 ગ્રહોના મંદિર બનાવવામાં આવેલા છે અને તમે માં નર્મદાનું પવિત્ર પાણી લાવી અને જળાભિષેક પણ કરી શકો તેવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો નર્મદેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે માં નર્મદાનો કિનારો અને તેનાથી નજીક જ જે મહાદેવ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો। તો અવશ્ય તમે પણ મુલાકાત લેજો। આભાર।